અપરિગ્રહ. અપરિગ્રહ એટલે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરો, ગ્રહણ ન કરો. પણ અહીંયા કને પરિગ્રહી બનવાનું છે, એટલે કે આપણે ગ્રહણ કરવાનું છે. ગ્રહણ કરી તો જ કથા આપણામાં આવે, નહીતર ના આવે. અને શબ્દને આપણે ગ્રહણ કરીને ભેગા કરી રાખ્યા હોય તો એ આપણને દેશ કાળમાં બહુ ઉપયોગી થાય. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હજારો સૈનિકોની વચ્ચે કોઈ ઊભો હોય, એને ગમે એટલા શત્રુ મારવા માટે આવે તો એ મારી ન શકે, ને પોતે આત્મહત્યા કરવા ઈચ્છે તો એને સૈનિકો આત્મહત્યા કરવા દે નહીં. એમ જેણે કથા વાર્તાઓ સાંભળીને શબ્દોની હાર માળા કરી રાખી હોય, શબ્દરૂપી સૈનિકો અડકે પડકે ઊભા રાખી દીધા હોય, એ ગમે એવા દેશ કાળે કરીને પણ સત્સંગમાંથી પાછો પડે નહીં. એને આ શબ્દરૂપી સૈનિક બચાવી લે છે. માટે શબ્દની હારમાળા કરી રાખે, એટલે ગ્રહણ કરવી કથાને. પણ ઘણા તો મૂર્તિયા એવા હોય કે નક્કી કરીને જ આવે કે આપણે કથામાંથી કઈ લેવું જ નથી. પોતાને પૂર્ણ માને એમ, અમને તો હવે બધું આવડે છે, અમે તો બધું કરી લીધું એમ, અમે તો મોટા મોટાને સેવી લીધા. સ્વામી તમે તો હજી કાલના આવ્યા છો, તમે વળી હું નવું કહેવાનું, ચોપડીમાં ઈ જ કહેવાના ને, એ તો મેં સાંભળી લીધું, વાંચી લીધું એમ. હમૂરી લેવાની તૈયારી જ ન હોય એમ. અમને તો બધી ખબર જ છે. એને ક્યારે કથા અસર કરતી નથી. કાયમને માટે વિદ્યાર્થી બનીને જે બેસે એને જ કથા અસર કરે. એકને તમે શું કરવા આવ્યા? કથા સાંભળવા કે લેવા? સાંભળવા આવ્યા હોય ને એને હાથમાં નહીં આવ્યા, લેવા આવ્યા હશો તો તમે કંઈક પામીને જાશો. માટે કથા લેવાના ભાવથી આપણે આવું અને કથા સાંભળવી તો આપણને કંઈક લઈ જવાનું મન થાય. નહીંતર ગમે એટલી કથા સાંભળે અસર ન થાય.